નરેન્દ્ર સોલંકી, પ્રદેશ પ્રમુખ, ગુજરાત એનએસયુ। ખાસ કરીને ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકારમાં એક ટ્રેન્ડ હોય નકલીનો, એવી જ રીતના સુરતમાં જે મા કામલ નર્સિંગ બોગસ ઇન્સ્ટિટ્યૂટ છે, આ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા આદિવાસી બાળકોના કરોડો રૂપિયા અને ઓરિજિનલ દસ્તાવેજો પોતે લઈ અને ક્યાંક ફ્રોડ કર્યું છે। આને લઈને અમે આજે કલેક્ટરશ્રીને રજૂઆત કરવા આવ્યા છે કે જેને મેડિકલ કાઉન્સિલની પરમિશન નથી, જેને ગુજરાત સરકારની પરમિશન નથી, છતાં આવા બોગસ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા હજારો વિદ્યાર્થીઓને છેતરી અને લાખો રૂપિયા ફી વસૂલી છે, ઓરિજિનલ ડોક્યુમેન્ટ લઈ લીધા છે અને ક્યાંક આ વિદ્યાર્થીઓના ભવિષ્યને ક્યાંક અંધકારમય બનાવવાનું કામ આવી બોગસ ઇન્સ્ટિટ્યૂટના જે સંચાલકો છે કરી રહ્યા છે। હોમ મિનિસ્ટરનું જ્યારે આ જિલ્લો હોય અને આ જિલ્લાઓમાં જ આવા બોગસ ઇન્સ્ટિટ્યૂટ ચાલતા હોય અને ખુલ્લેઆમ ચાલતા હોય, છેલ્લા 1 મહિનાથી આ વિવાદ ચાલે છે, છતાં આ સરકાર કોઈ બોલવા તૈયાર નથી। વિદ્યાર્થીઓ રસ્તે રઝળી રહ્યા છે અને કોઈ પણ પ્રકારના સરકારે જે પગલાં ભરવા જોઈએ ભરતા નથી। ત્યારે આજે અમે કલેક્ટર શ્રી પાસે રજૂઆત કરવા આવ્યા છે। 3 માંગણીઓ હતી અમારી। પહેલી માંગણી કે જે આ વિદ્યાર્થીઓને છેતરી અને ઓરિજિનલ ડોક્યુમેન્ટ અને ફી પડાવી લીધી છે એ તાત્કાલિક પાછી આપવામાં આવે। આ મા કામલ બોગસ ઇન્સ્ટિટ્યૂટ ઉપર કડકમાં કડક પગલાં ભરવામાં આવે, સીબીઆઈ તપાસ મૂકવામાં આવે અને જેટલી પણ આવી બોગસ ઇન્સ્ટિટ્યૂટ ચાલે છે એ સરકાર બંધ કરે, એવી માંગ સાથે આજે કલેક્ટરશ્રીને અમે રજૂઆત કરવા ગયા હતા।